ડીસા નગરપાલિકાને લાગ્યા ખંભાથી તાળા, જુઓ સમગ્ર અહેવાલ। ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત કર્મચારીઓ અચાનક હડતાલમાં જોડાતા પાલિકા કચેરીને લાગ્યા ખંભાથી તાળા। અરજદારની રજૂઆતની સામે ડીસા નગરપાલિકાના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા। છેલ્લા ઘણા સમયથી ડીસા નગરપાલિકા કચેરીમાં કંઈક ને કંઈક વાદ વિવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે, ત્યારે આજે વધુ એક વિવાદ સર્જાયો છે। આજે પાલિકા કચેરી ખાતે રજૂઆત કરવા આવેલ અરજદાર અને ચીફ ઓફિસર વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા પાલિકાના ચીફ ઓફિસર સહિત તમામ કર્મચારીઓ અચાનક પેન ડાઉન કરી હડતાલમાં જોડાઈ ગયા। અરજદારો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા। ડીસાના અરજદાર પ્રશાંત માળી દ્વારા શુભમ પાર્ટી પ્લોટ આસપાસ બિન અધિકૃત બાંધકામને લઈ રજૂઆત કરવા જતા ડીસા નગરપાલિકા નગર નિયોજક શાખાના અધિકારી મનહર ઠાકર અને ચીફ ઓફિસર વચ્ચે સામાન્ય બોલાચાલી થતા મામલો ઉગ્ર બની જતા ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત તમામ કર્મચારી એસોસિએશન અચાનક હડતાલ પર ઉતરી ગયા હતા। પાલિકામાં તમામ કામકાજ ઠપ્પ થઈ જતા ડીસા નગરપાલિકામાં સરકારી કામકાજ અર્થે આવતા અરજદારો ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જ્યારે પાલિકાના ચીફ ઓફિસર સહિત કર્મચારીઓ અચાનક હડતાલમાં જોડાયા બાદ પેન ડાઉન કરી પાલિકા કચેરીને તાળા મારી દેવામાં આવ્યા। આજે નગરપાલિકા સમક્ષ એક અરજદાર દ્વારા રજૂઆત કરવા માટે આવેલા હતા, જેમાં તેઓ અનધિકૃત રીતે કેમેરો ચાલુ રાખીને અને મનગઢંત રીતે આક્ષેપો કરી રહેલા હતા। આ દરમિયાન તેમની જે આક્ષેપો હતા તેનો સંતોષકારક રીતે જવાબ આપવાની કોશિશ કરવામાં આવેલી હતી, છતાં પણ તેઓ જાણે નગરપાલિકાના કર્મચારી અધિકારીઓ સાથે ઝઘડવા જ આવેલા હોય અને નગરપાલિકાના કર્મચારીઓ અધિકારીઓ ઉશ્કેરવાનો જ પ્રયત્ન હોય તે રીતે વર્તણૂક કરી રહેલા હતા અને મનગઢંત રીતે આક્ષેપો કરી રહેલા હતા। અને નગરપાલિકામાં વારંવાર આ પ્રકારની બનાવો હમણાં કેટલાક સમયથી બનવા પામેલી છે, જેના વિરુદ્ધમાં નગરપાલિકાના એસોસિએશન દ્વારા પ્રતિક હડતાલ પાડવાનો નિર્ણય કરવામાં આવેલો છે અને જેથી કરી આવી બીજી બનાવો અટકે નહીં। નગરપાલિકા દ્વારા લોકોની સંતોષકારી માટે પોતાના તમામ પ્રયત્નો કરી અને વહીવટ સુધારણાની કામગીરી કરવામાં આવી જ રહેલ છે, પરંતુ કેટલાક સ્થાપિત હિતો દ્વારા આ કામગીરીમાં વિક્ષેપ પાડવાનો અને પોતાના અંગત હિતોને સાચવવા માટે પ્રયત્ન કરી નગરપાલિકાના કર્મચારીઓ પર બેતુકા આક્ષેપો વારંવાર કરવામાં આવી રહેલા છે, જેને લઈને નગરપાલિકાના કર્મચારીઓનું મોરલ પણ ડાઉન થવા પામેલ છે અને તેને લઈને જ કર્મચારીઓ દ્વારા આજે એક દિવસની પ્રતિક હડતાલ પાડવામાં આવેલ છે। ત્યારે ડીસાના પૂર્વ સદસ્ય અરજદાર પ્રશાંત માળી તરફથી ડીસામાં ઠેર ઠેર થઈ રહેલ બિન અધિકૃત અને નગરપાલિકાની મંજૂરી વગર બિલ્ડરો દ્વારા શોપિંગ સેન્ટર અને દુકાનો બનાવવાની વણઝાર લાગી છે, ત્યારે અરજદાર દ્વારા આજથી 20 દિવસ અગાઉ નગરપાલિકાનું ધ્યાન દોરતા આજ દિન સુધી કામગીરી ન થતા અરજદાર આજે રૂબરૂ રજૂઆત કરવા જતા ડીસા નગરપાલિકાના નગર નિયોજક શાખાના અધિકારી અને ચીફ ઓફિસર ઉશ્કેરાઈ જતા મામલો બોલાચાલી સુધી આવી ગયો હતો અને આ સંદર્ભે ડીસા નગરપાલિકા ચીફ ઓફિસરે અને નગર નિયોજકે નગરપાલિકાના કર્મચારીઓને બોલાવી હડતાલ કરવાનું નક્કી કર્યું। ત્યારબાદ ડીસા નગરપાલિકાના તમામ કર્મચારીઓ પોતાની શાખા છોડી નગરપાલિકા કચેરી નીચે ઉતરી પાલિકા કચેરીને તાળું મારી દેવામાં આવ્યું, જેને લઈ ડીસા શહેરમાં ચકચાર મચી જવા પામી હતી। ત્યારે પાલિકા કચેરીને તાળી મારી દેવાતા સમાચાર મળતાની સાથે જ વિપક્ષના સભ્યો વિજયભાઈ દવે સહિત જગદીશભાઈ મોદી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ચીફ ઓફિસર અને નાયબ કલેક્ટરને રજૂઆત કરાતા પાલિકા કચેરીના તાળા ખોલવામાં આવ્યા હતા, પરંતુ કર્મચારીઓ કામકાજથી અળગા રહ્યા। ત્યારે અરજદાર પ્રશાંત માળી દ્વારા ભારે આક્રોશ સાથે જણાવ્યું હતું કે પાલિકા કચેરી ખાતે અરજદાર રજૂઆત કરવા માટે આવે ને ચીફ ઓફિસર આવી રીતે અરજદારોને દબાવવાની અને ડરાવવાની કોશિશ કરી પાલિકા કચેરીને તાળા મારી દેવા કેટલું યોગ્ય છે? સુરતદારો પાલિકા કચેરી ખાતે રજૂઆત કરવા માટે આવી ન શકે? આજ રોજ ડીસા નગરપાલિકાની અંદર ચીફ ઓફિસર સાહેબને હું મળવા ગયો કે 20 દિવસ પહેલાં ટીપી શાખાના મનહરભાઈ ઠાકોર સાહેબને મેં રજૂઆત કરી હતી કે ગેરકાયદેસર પાટણ રોડ પર સર્વે નંબર 21ની અંદર પ્લોટ નંબર 3, 2 અને 3ની અંદર બાંધકામ થાય છે। એવી ને એવી મેટર બીજા વ્યક્તિનું કામ થતું નથી અને બીજા બિલ્ડરો જે લોકો ભૂમાફિયા છે, બિલ્ડરો છે જે લોકો ખોટી રીતે પ્લાન નકશા પાસ કરાવે છે, તો સાહેબ એ કામ અટકવું જોઈએ, એના માટે મેં રજૂઆત કરી। એટલે રેન્ટ ટીપી શાખાના અધિકારી મનહરભાઈ ઠાકોરે મને વ્યવસ્થિત જવાબ ના આપ્યો, મને કે નોટિસ ત્યાં આપી છે કામ અટકાવવાની। મેં કીધું કામ અટકવાનું નથી, કામ હજી ચાલુ છે। એની રજૂઆત હું ચીફ ઓફિસર સાહેબને કરવા માટે ગયો, ચીફ ઓફિસર સાહેબને કરવા માટે ગયો ત્યારે ચીફ ઓફિસર સાહેબને મેં કીધું આ ખોટી રીતે એનું કામ ચાલી રહ્યું છે, જેની રજૂઆત 20 દિવસ પહેલાં કરી છે। ચીફ ઓફિસર કે અમે બાંધકામની પરમિશન આપી નથી। મેં કીધું તમે બોલાવો મનહરભાઈને બોલાયા। મનહરભાઈએ કીધું સાહેબ બાંધકામની પરમિશન આપી છે, ડરતા બોલ્યા। એટલે સાહેબ કે તમે કેમ આલી? એટલે મેં સાહેબ તમે અંદર ફોને એકબીજાને ચર્ચા કરીને તમારી મિલી ભગત છે, તમે મિસગાઈડ મત કરો, તમે આ ખોટી રીતે કાયદાનો દુરુપયોગ કરીને છૂટ આપી છે એવી રજૂઆત મેં કરી। તો ચીફ ઓફિસર સાહેબને ન ગમ્યું, દેવાંગભાઈ પટેલને, ગૌરાંગભાઈ પટેલને, કેમ
કેમ કે બહુ મોટી રકમ લઈ અને મનરભાઈ ઠાકોર અને ગૌરાંગભાઈ ચીફ ઓફિસર સાહેબે આ કામ કર્યું છે એટલે એમને ખ્યાલ આવી ગયો કે અમારા હાથમાંથી રકમ નીકળી જશે એટલે તું તારી મારી સાથે એમને વર્તાવ કર્યો છે. પોતાની ખુરશી ઉપરથી ઉતરી અને એકદમ મને મારવા માટે હુમલો કરે, અટેક કરે તે પ્રમાણે મારી સામે થયા છે, જે મારા વિડીયોમાં આવ્યું છે. સાથી કર્મચારી મિત્રોને પણ ખ્યાલ છે. તો આ પત્રકાર મિત્રો દ્વારા મારે એટલું કહેવું છે કે નગરપાલિકાની અંદર શું અત્યારે જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યું છે તો કોઈ પણ જાગૃત વ્યક્તિ કોઈ પણ રજૂઆત ન કરી શકે. ચીફ ઓફિસર પોતે નાગરિકની વાત સાંભળવા માટે છે, ના કે આ રીતે વર્તન કરવા માટે. એમને જે વર્તન મારી સાથે કર્યું છે, હું તો પોતે સમજુ વ્યક્તિ છું અને કાયદાનો જાણકાર છું. કોઈ કમજોર વ્યક્તિ બીજો હોય તો બાપડો ડરી જાય, મરી જાય ત્યાં એ રીતનો વર્તાવ એમને કર્યો છે. જે મારી વિડીયોમાં છે હું આપને વિડીયો પણ આપીશ. મારું એટલું કહેવું છે કે ચીફ ઓફિસરને એવી કોઈ સર્વસત્તા નથી કે આમ નાગરિક પોતાની રજૂઆત કરે છે એની સાથે પોતે તૂનતારી બોલે છે અને મારવા માટે સામે થાય છે એ રીતનો આક્રોશભર્યો વ્યવહાર કરે છે. અહેવાલ અમૃત માળી, સવાન ભારત ન્યૂઝ, ડીસા.